કડી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ આપના કુલ 6 ઉમેદવાર વચ્ચે 16 જૂને ચૂંટણી જંગ યોજાશે। ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ત્યારે જૂનાગઢના ભેસાણ વિસાવદર 87 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા સાથે દિવ્યાંગ ન્યૂઝ સીધો સંવાદ કર્યો। ત્યારે સાંભળીએ વિસાવદર વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। જૂનાગઢ જિલ્લો એટલે 5 વિધાનસભા સીટ, એમાંની 87 વિધાનસભા સીટ વિસાવદર અને ભેસાણ, એટલે યુવા ચહેરો નીતિન રાણપરિયા, કોંગ્રેસમાંથી એમને ટિકિટ મળેલી છે અને સેવાભાવી કામ તમે કહી શકો। નીતિન રાણપરિયા આપણી સાથે આપણે સીધી જ વાત કરીએ। નીતિનભાઈ, એટલે તમને ટિકિટ મળેલી છે, હવે જાહેર થઈ ગયા છો એટલે પડઘમ વાગવા માંડ્યા છે, આખો પ્રચાર પ્રસાર કેવી રીતે ચાલુ કરો? પ્રચાર પ્રસાર હું પહેલાં તો મારી પાર્ટીનો આભાર માનું છું કે મારા જેવા નાના માણસને, નાના કાર્યકરને મારી પાર્ટીએ મારી પર ભરોસો કર્યો અને મને ટિકિટ આપી। આવડી મોટી ચૂંટણી જ્યારે સમગ્ર ગુજરાતની જનતાની નજર વિસાવદર વિધાનસભા ઉપર હોય એ સમયે પાર્ટીએ મારી પર ભરોસો કરી અને મને ટિકિટ આપી, તો હું મારી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। નીતિનભાઈ, એટલે આ અત્યારે કેવું લાગી રહ્યું છે વિકાસના આ કામોને લઈને ખેડૂતો, વેપારીઓ અને બધા આની ખાસ માંગ કરી રહ્યા છે? ભેસાણ તમે જોઈ રહ્યા છો, ભેસાણ તાલુકો હોય, જૂનાગઢ તાલુકાના ગામડા હોય કે વિસાવદર હોય, સમગ્ર વિસાવદર વિધાનસભામાં એક પણ રોડ સારો નથી। ઇકોઝોનનો એવડો મોટો મુદ્દો હાલે છે। ગરીબો, ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે। ખાતરની સિઝન છે, ખાતર મળતું નથી, જ્યારે ખાતર નહીં જોતું હોય ત્યારે ગાડીઓ આવશે। અત્યારે ખેડૂતો બહુ હેરાન છે ખાતર માટે। બીપીએલ કાર્ડમાંથી સરકારે નામ કાઢી નાખ્યા। ગરીબીના આંકડા ઘટાડવા માટે આ સરકારે બીપીએલ લોકોના કાર્ડમાંથી નામ કાઢી નાખ્યા। 100 તરસવાર પ્લોટ કોઈને મળતો નથી। રત્ન કલાકારો હેરાન છે। હીરા ઉદ્યોગમાં આટલી બધી મંદી છે। આવા અમારી પાસે અનેક અઢળક મુદ્દાઓ છે સરકાર વિરોધી, એ લઈને અમે પ્રજા સમક્ષ જાશું અને પ્રજા અમારી સાથે છે। અને બીજી વાત કે મારી સાથેના મારી હરીફ જે 2 ઉમેદવાર છે, કિરીટભાઈ છે, ગોપાલભાઈ છે, બંને ઉમેદવાર આયાતી છે। આમ આદમી પાર્ટી અને ભાજપ એ લોકો એવું માને છે કે વિસાવદર ભેસાણમાં એની પાસે લડી શકે એવો સક્ષમ ઉમેદવાર નથી, એટલે 2 હેલિકોપ્ટર ઉમેદવાર ઉતારી દીધા આયાતી। એમાં ગોપાલભાઈ છે, મારા કરતાં શિક્ષિત છે, એની પાસે શબ્દોનું ભંડોળ છે। કિરીટભાઈ છે, એની પાસે સત્તા અને સંપત્તિનું ભંડોળ છે, અને હું એક નાના પરિવારનો દીકરો છું, મારી પાસે કર્મનું ભંડોળ છે। એટલે મારું કર્મ કરેલું છે અહીંયા, અને એ હું લણવા નીકળો છું। હવે લોકોને નક્કી કરવાનું છે કે સત્તા સંપત્તિના ભંડોળ ભેગું જવું છે કે શબ્દોના ભંડોળ ભેગું જવું છે કે કર્મના ભંડોળ ભેગું જવું છે। હું એવું માનું છું વિસાવદર વિધાનસભાની જનતાએ જે તે વખતે વિરેન્દ્ર શાહને, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક વિરેન્દ્ર શાહ અહીંયા ચૂંટણી લડવા આવ્યા હતા, આયાતી હતા, હરાવ્યા હતા। ત્યાર પછી કેશુબાપાના દીકરાને આયાતી હતા, હરાવ્યા હતા। હવે આ મારી સામે એક સાથે 2 આયાતી આવ્યા છે ડબલ તાકાતથી। એ બેયને વિસાવદરની જનતા પાછા હરાવીને એની ઘરે મોકલી દેશે। આ મને વિશ્વાસ છે વિસાવદરની જનતા ઉપર। નીતિનભાઈ, એટલે આ ત્રિપક્ષીય જંગ છે। કિરીટ પટેલ તો જે સક્ષમ ચહેરો છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તો આમને તો 2-3 મહિનાથી પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધેલું છે। તમારી સ્થિતિ, કોંગ્રેસની સ્થિતિ શું છે? હવે તમે જેવું કહો છો ને એવી લોકો પણ વાતો કરે છે કે ગોપાલ ઇટાલિયા 45 દિવસ થયા આ ગામડાઓ ખૂંદે છે। એક ગામમાં 2 વાર ગયા ગોપાલભાઈ, ત્યાં એના કાર્યકરો એટલા બધા ઉલરવા માંડ્યા છે કે ગોપાલભાઈએ એક ગામનો 2 વાર પ્રવાસ કરી લીધો। હું આ જ વિસ્તારમાં, મારી ઉંમર 45 વર્ષની થઈ, 25 વર્ષથી હું સતત સક્રિય રાજકારણમાં છું। તો ગોપાલભાઈ 45 દિવસમાં 2 વાર એક ગામમાં ગયા હોય, તો હું 25 વર્ષમાં કેટલી વાર એક ગામમાં ગયો હોય? એ પણ એ લોકોને જોઈ લેવું જોઈએ ના। કોંગ્રેસ પાર્ટીનું સ્થાન ક્યાં છે? ગાંધીનગર કેટલું દૂર છે કોંગ્રેસ પાર્ટી માટે? આપ અહીંથી આપને રિસ્પોન્સ કેવો મળે છે? રિસ્પોન્સ મારે કહેવાનું જ ન હોય તો પ્રજા પાસે તમે જાણી લો। જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી લોકોએ મન બનાવી લીધું છે આપણો છે, આપણો દીકરો છે, આપણા વિસ્તારનો છે। બાકી 2 ઉમેદવાર આયાતી છે, લોકોએ મન બનાવી લીધું છે। આયાતી લોકોને પાછા મોકલી દેવાના છે અને આ વિસાવદરની જનતા મને જંગી બહુમતીથી ચૂંટાવશે, આ વાત નક્કી છે। નીતિનભાઈ, એટલે ખેડૂતના
પ્રશ્નો છે અને ખેડૂતોની કાયમી માટે માંગ છે. એ જણસીના ભાવોને લઈને ખાસ સરકાર પાસે આ માંગ કરતી હોય અને મુખ્ય તો રોડ રસ્તાના પ્રશ્નો છે. એટલે આ વિકાસ નથી થયો એવી પ્રજા આ સીધું જ કહે છે. આપની જીત થાય તો આપ શું કરી શકો? મારી જીત થાય તો મારો પ્રથમ તો એ રહેશે કે ખેડૂતોને એ ન્યાય મળે, ગરીબોને ન્યાય મળે, રત્ન કલાકારોને ન્યાય મળે, 100 ચોરસવાર પ્લોટ મળે લોકોને. આના માટે હું લડાઈ સરકાર સામે લડીશ. નીતિનભાઈ, એટલે ભેસાણ, વિસાવદર અને જૂનાગઢને બિલખા ને ખડિયા એ 2 તાલુકા પાટીદારનું પ્રભુત્વ તો ખૂબ જ આ વિસ્તારમાં હોય. લેવા પટેલ જ આ સીટ જીતાવી શકે. તમે પણ લેવા પટેલ, શું થઈ શકે? ત્રણેય ઉમેદવાર લેવા પટેલ છે, હું પણ લેવા પટેલ છું. અને કોંગ્રેસ પાર્ટી તો 18 વર્ણને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક કાસ્ટથી આ ચૂંટણી કોઈ કોંગ્રેસ લડતી નથી. કોંગ્રેસ તો વર્ષોથી, કોંગ્રેસનો ઇતિહાસ છે, 127 વર્ષ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ 18 વર્ણને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. તો મને ભરોસો છે કે 18 વર્ણના લોકો મારી સાથે છે. અત્યારે પ્રજામાં એવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટિંગથી, આમ આદમી પાર્ટીનું જોર છે અને કોંગ્રેસ અહીંયા 2 ટર્મ, હર્ષદ રીબડિયાની 2 ટર્મ જે અહીંયા જીત થઈ હતી કોંગ્રેસમાંથી, આપનું સ્થાન ક્યાં હોઈ શકે? એ તો આમ આદમી પાર્ટીના કાર્યકરો એવી વાતો કરે છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતશે, ગોપાલભાઈ ઇટાલિયા પહેલા નંબરે છે. જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી હું જ પહેલા નંબરે છું. હવે બીજો ત્રીજો તો એને નક્કી કરવાનો છે. શક્તિસિંહ ગોહિલ સહિતના આપનું જે ફોર્મ ભરાણું બધા જ હતા, મિટિંગોનો દોર કેવો ચાલશે? કોણ રાષ્ટ્રીય નેતા કોણ આવશે? રાષ્ટ્રીય નેતા તો હું અત્યારથી તમને નહીં કહી શકું, પણ કિરીટભાઈનું ફોર્મ ભરવા માટે મુખ્યમંત્રીશ્રીને આવવું પડતું હોય, ગોપાલભાઈનું ફોર્મ ભરવા માટે કેજરીવાલજીને આવવું પડતું હોય, તો લડાઈ જોઈ શકો છો કે ખાલી નીતિન રાણપરિયા આવવાનો છે એટલી વાત માર્કેટમાં આવી. તો કેજરીવાલને દિલ્હીથી આવવું પડ્યું, મુખ્યમંત્રીને આવવું પડ્યું કિરીટભાઈનો પ્રચાર કરવા. મારે કોઈ મોટા નેતાને લઈ આવવાની જરૂર નથી. વિસાવદરની જનતા મારી સાથે છે. નીતિનભાઈ, લોકો માની રહ્યા છે આપે કોવિડમાં કામ કરેલું છે, આપનો હાથ એક તરફથી છૂટો છે અને બીજી તરફથી એવું પણ પ્રજામાં જોવા મળ્યું છે કે જયમા વગર, ભૂખા વગર તો ભારતભરનો આપની પાસેથી કોઈ ગયો નથી. લોકોમાં આ ચર્ચા થાય છે. એ તો લોકો જોવે જ છે. હું છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં છું. આ જ તાલુકાનો છું. મેં ક્યારે લોકોને જરૂરિયાત પડી ત્યારે હું ઊભો રહ્યો છું. એ લોકોએ જોયું છે. કોવિડ સેન્ટર હકાવ્યું, એ પ્રચાર કરીને મારે આ ચૂંટણી નથી લડવી. એ તો લોકોને નક્કી કરવાનું છે મેં શું કર્યું છે. કોવિડના નામે કે સેવાના, એ ત્યારે જે તે વખતે લોકોને જરૂરિયાત હતી અને મારી ફરજ હતી એટલે હું ઊભો હતો. એ મુદ્દાને લઈને હું રાજકારણ કરવા નથી માગતો. આ તો નીતિનભાઈ, આપ એકની એક જે સેવા બને છે, રાજકીય મુદ્દો તો નથી, આપણે માની રહ્યા છીએ. હવે આ જે અટકેલા પ્રશ્નો, બંને તાલુકાનો વિકાસ 10 થી 15 વર્ષ થયા આ થયો નથી. લગભગ કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારથી થયેલો હતો. આપની જીત થાય તો આ લોકોના આ જે મુખ્ય પ્રશ્નો છે, આ જે પ્રજા ત્રાહિમામ થઈ ગયેલી છે, હવે જીત થાય તો શું કરી શકાય? હું ધારાસભ્ય થાવ કે ન થાવ, હું ધારાસભ્ય પહેલાંય નહોતો, તો ધારાસભ્યને અહીંની જનતાને જે કામ છે, અહીંયા પ્રજાને નાના કામ છે, કૂપન છે, જીવી છે, પોલીસના નાના કામ છે, મામલતદાર ઓફિસે કામ છે. આવા નાના કામ તો હું ધારાસભ્ય નહોતો ત્યારેય કરતો હતો ને 25 વર્ષથી કરું છું. હવે હું ધારાસભ્ય થઈ જઈશ તો મારી થોડી જવાબદારી વધી જશે. એ કામ તો મારા રૂટીન ચાલુ જ છે. બાકી અહીંયા કોઈને કાંઈ ગાંધીનગર જઈને ફાઇલો પાસ કરાવી નથી. લોકોના નાના કામ છે, એ કદાચ હું ચૂંટણી હારી જઈશ તોય કરવાનો છે અને ધારાસભ્ય નહોતો ત્યારેય કરતો જ તો. નીતિનભાઈ, એટલે ભેસાણ, વિસાવદર જે આ મત વિસ્તાર છે, આ ચૂંટણી બહુ જ લેટ આવેલી છે અને તમને ટિકિટ મળેલી છે. આ એક રાજનીતિનો ભાગ હતો, શું હતું? એ તો આ ભાજપની આ બધી આવા ખેલ તો એ વર્ષોથી કરે છે. લોકો એને ઓળખે છે ભાજપને. એ લોકોને તો ખબર હોય કે ચૂંટણી ક્યારે જાહેર કરવી છે. એને બધી તૈયારી કરી લીધી હોય. સામેની પાર્ટી તૈયારી ન કરી શકે એના માટે આ લોકો લેટ કરીને પછી પાછળથી ચૂંટણી જાહેર કરી દે. પણ અહીંયા એની સાથે મારે કાંઈ લેવા દેવા જ નથી. જ્યારથી મારું નામ જાહેર થઈ ગયું છે ત્યારથી લોકોએ મન બનાવી લીધું છે કે આપણો છે એને જીતાવાનો છે. હવે નીતિનભાઈ, એક પ્રશ્ન છે. ગાંધીનગર તો 400 કિલોમીટર થઈ છે વિધાનસભા, કેટલી દૂર છે? મારા માટે જરીએ દૂર નથી. મારા માટે તો હું જીતેલો જ છું ગાંધીનગર. આપ જીતીને જાઓ છો ગાંધીનગર? 1000%.
એટલે તમે જોઈ શકો છો કે નીતિનભાઈ રાણપુરિયા યુવા ચહેરો, એટલે વર્ષોથી આ તમે જોઈ શકો છો કે સામાજિક સોશિયલ જે આ વર્ક આખું હોય તો એની સાથે સીધા જ આ જોડાયેલા હતા અને યુવા ચહેરાને કોંગ્રેસે સીધી જે આ ટિકિટ આપેલી છે સીધી જ આપેલી છે. એટલે નીતિનભાઈ માની રહ્યા છે કે ગાંધીનગર તો ભેસાણની સીટ કોંગ્રેસમાંથી તો જશે જ. અને તમે જોઈ શકો છો કે આ ત્રિપાખ્યો જંગ છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આ ભાજપ, ધમધમાટ. આજે નીતિનભાઈનો પણ પ્રચાર ભેસાણ તાલુકાના બધા મોટા ગામડામાં આ ચાલુ હતો. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.